ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને બે દાખલા કરવા આપ્યા હતા. તમે બધા વિદ્યાર્થીઓએ ફટાફટ બે દાખલા કરી દીધા છે. મેં પણ બે દાખલા કરી દીધા છે. બરાબર, તમે એ બે દાખલા અંદર જોઈ શકો છો અને તમારો જવાબ ને મારો જવાબ સાચો આવે છે કે ખોટો આવે છે એકવાર ચેક કરી લેવા વિનંતી. ચાલો હવે આપણે ત્યાર પછી આગળના પ્રશ્નોની માહિતી મેળવીશું કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપે છે. હવે ટ્રેક્ટર અહીંયા જુઓ, ટ્રેક્ટર લખેલું છે, આ રહ્યું ટ્રેક્ટર ઉપર ગોળ કરવાનું. ટ્રેક્ટર 1 કલાકમાં અહીંયા આપેલું છે, 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે? ટ્રેક્ટર દ્વારા 20 કિલોમીટર અંતર કપાય છે. તો અહીંયા ટ્રેક્ટર 6 કલાકમાં આપણે અહીંયા પદ મૂકીને દાખલો કરીએ તો મૌખિક જ છે, 20 × 6 કરીએ તો જવાબ કેટલો આવે? જો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. અહીંયા આપણે પદ મૂકીને દાખલો કરીએ છીએ, બનો દાખલો. બરાબર કે 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિમી અંતર કાપે છે. માટે 6 કલાકમાં ટ્રેક્ટર કેટલા કિમી અંતર કાપે? તો અહીંયા 20 × 6. ચલો 20 × 6 કરીએ. ચલો ફટાફટ જવાબ આપો કોમેન્ટમાં. કેટલો આવશે? 6 × 0 એટલે 0. 6 દુ 12. તો 120 કિમી અંતર કાપે છે. અંતર કાપે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર, આ જ સાચો જવાબ છે. એવી રીતે એક આપેલો છે બીજો દાખલો, જોઈએ આપણે. કમાં છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા જુઓ, છકડો રિક્ષા ક્યાં છે? હા, આ રહ્યો છકડો રિક્ષા. તો એ 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે. તો છકડો રિક્ષાએ 60 કિલોમીટર અંતર કાપ્યું છે. તો આમાં સાચું પદ શું આવશે? ચલો જો, કોણ બોલશે ફટાફટ? આની અંદર ગુણાકાર આવે કે ભાગાકાર? કોમેન્ટમાં જવાબ આપો. ચલો, વેરી ગુડ. શું આવશે? ભાગાકાર આવશે. તો ચલો આપણે પદ મૂકીએ કે 12 કિમી અંતર કાપવા માટે અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક. માટે 60 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો? તો અહીંયા શું આવશે? 60/12. ચલો, બધાને ભાગાકાર આવડે છે? 12નો ઘડિયો આવડે છે? ચલો બોલો, 12નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 ને 12 પંચા 60. તો 0. તો કેટલો સમય થયો? તો 5 કલાક થાય છે. છકડો રિક્ષાને 60 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય થાય છે? 5 કલાક થાય છે. બરાબર, આવા વ્યવહારિક દાખલા ચોપડીમાં છે. બરાબર, 5મા ધોરણના વિદ્યાર્થીઓને આવા વ્યવહારિક દાખલા સામાન્ય છે, આવડતા જ હોવા જોઈએ. મૌખિક દાખલા છે, આ બધા મૌખિક દાખલા છે. પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછાય આવા બધા દાખલા 1 ગુણની અંદર પૂછાશે. એટલે પરીક્ષાની અંદર 1 ગુણમાં આવા દાખલા આવે તો સરસ રીતે તમે સારી રીતે પેપરમાં લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલીક મોટી સંખ્યાઓના આધારે આપણે અહીંયા સંખ્યાનો પરિચય કરવાનો છે. તો ધોરણ 4ની અંદર તમે કદાચ શીખ્યા હોય તો 10,000 કે 20,000 સુધી અથવા તો 99,000 સુધીની સંખ્યાઓ શીખ્યા હશો. બરાબર, હવે અહીંયાથી ઘણી બધી સંખ્યાઓ મોટી આવશે. બરાબર, જે લાખ, 10 લાખ, કરોડ સુધીની સંખ્યાઓ આપણે અહીંયા શીખવાની છે. તો અહીંયા એક આંકડો મૂકેલો છે કે તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું હશે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? તો આપણે કદાચ 1 કરોડ વિચારીએ તો કદાચ પિક્ચરોની અંદર
પૈસાની લેવડ દેવડની અંદર જ્યારે વાત થતી હોય તો આવા વર્ડ્સ ત્યાં સાંભળવા મળતા હોઈએ છે, બરાબર. તો સંખ્યા 1 કરોડ લખો અને શૂન્ય લખવામાં ભૂલ ન થાય એની આપણે ધ્યાન રાખવાની છે. તો અહીંયા આપણે 1 કરોડ સુધીની સંખ્યાઓનો પરિચય મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે બેઝિક સંખ્યાઓનો પરિચય મેળવીશું કે ભાઈ એકમ, દશક, સો, હજારની સંખ્યાઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સંખ્યા પરિચયમાં આપણે જોઈએ પહેલાં 1 અંકની સંખ્યા છે. તો 1 અંકમાં સૌથી નાની સંખ્યા આવે છે 1 અને સૌથી મોટી સંખ્યા છે 9. આ 1 અંકમાં છે. પછી આવે એકમ, આને એકમ કહેવાય ફક્ત. પછી દશકમાં આવે ત્યારે 2 સંખ્યા થઈ જાય, એકમ દશક એટલે 10. દશકમાં 2 સંખ્યા આવે, 10 અને 99 સુધી આ સંખ્યાઓ બનતી હોય છે. એટલે એકમ દશકની સંખ્યાઓ 10થી ચાલુ થઈ 99 સુધી દશકની સંખ્યાઓ રહે છે, બરાબર. તો આ દશક 10 એ સૌથી નાની 2 અંકની સંખ્યા છે અને 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે. ચલો, એવી રીતે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે અને મોટી સંખ્યા છે 999. 4 અંકની 1000 છે અને એની મોટી સંખ્યા છે 9999. 5 અંકની 10000 છે અને 5 અંકની મોટી સંખ્યા છે 99999. 6 અંકની સંખ્યા છે 1,00,000, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 9,99,999. 7 અંકની સંખ્યા છે 10,00,000, બરાબર. એકમ, દશક, સો, હજાર, 10,000. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10,00,000. આ રીતે એની ગણતરી થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો 5મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય ત્યારે આવી ગડબડ થતી હોય છે કે એમને ગણતા આવડતું હોતું નથી. તો અહીંયા ફરીથી એકવાર હું કાઉન્ટ કરું છું, બધા ધ્યાનથી જોજો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10,00,000, બરાબર. આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલાં એકમ, દશક, સો, ત્યાર પછી અલ્પવિરામ કરીએ છીએ, પછી 1000 અને 10,000 હોય ત્યાર પછી અલ્પવિરામ, ને પછી લાખ અને 10,00,000 આવે, બરાબર. ત્યારે સંખ્યા એટલે કે 3, 2, 2ના ગેપમાં આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામના ટપકા મૂકતા હોઈએ છે. આપણે આ છે 1 કરોડની સંખ્યા. તો 1 કરોડ પાછળ કેટલી શૂન્ય છે, એકની પાછળ કેટલા શૂન્ય આવે છે તમે બધા વિદ્યાર્થીઓ કાઉન્ટ કરો જો. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા શૂન્ય છે? 7 શૂન્ય આવે. કેટલા આવે છે? 7 શૂન્ય. એટલે આ લખવામાં પણ ગડબડ થવી જોઈએ નહીં, બરાબર. વિદ્યાર્થીઓને લખતા તો આવડતું હોય છે પણ જ્યારે શબ્દમાં કે અંકમાં લખવાનું હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એની ભૂલ કરતા હોય છે. તો કેવી ભૂલ કરે છે હું તમને બતાવું છું. જો આપણે એક સંખ્યા લખેલી છે કે 15,420ને અંકમાં લખો, તો ઘણા બધા વિદ્યાર્થીઓની જે ભૂલ થાય છે તે હું તમને બતાવું છું. જો અહીંયા 15,420 આ રીતે બાળકો લખી દે છે એટલે એમનું આ શબ્દમાંથી અંકમાં લખવાનું હતું એ બિલકુલ કેવું પડે છે? ખોટું પડે છે. પણ ખરેખર સાચી પદ્ધતિ કઈ છે? જો આ બાળકો આમ જ લખતા આવડે છે તો એ જો યોગ્ય ક્રમમાં મૂકીને જો લખે તો પણ એ દાખલોના આધારે સાચો પડી શકે છે. અને જો ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય. પણ જો જે વિદ્યાર્થીઓ નબળા છે અને એમને જો સંખ્યાને શબ્દમાંથી અંકમાં લખતા શીખવું હોય, બરાબર, તો હું એમને શીખવાડું છું. તો જુઓ, પહેલાં લખેલા છે 15,000. તો 15,000 તમને બધાને આવડતા જ હશે લખતા. જો એ પણ ના આવડે તો તમારે કાઉન્ટ કરીને લખી દેવાનું. એકમ, દશક, સો, હજાર, 10,000. તો આ 15 છે તો 15,000 બોલાય. પછી છે 400. તો 400 માટે આપણે પાછળથી સંખ્યા લખવાની છે. એકમ, દશક, સો એટલે 400 એટલે 4માં આ રીતે લખીશું અને 20 પછી આ રીતે 20, બરાબર. હવે આપણું એનું ટોટલ કરી દઈએ એટલે આપણી આ સંખ્યા બની જાય 15,420. જો આ રીતે સાચો જવાબ મળે છે. કોને કરવાનું છે આવું? જે વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ છે, જેને ખરેખર આ વસ્તુ આવડતું નથી, તે વિદ્યાર્થીઓ આ સાચી પદ્ધતિના આધારે રફ કામ કરવાનું. રફ કામ કરી અને પછી તમે આવું તમારા આન્સર કીની અંદર લખી શકો છો. અને જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ આવડે છે એ ડાયરેક્ટ વિદ્યાર્થીઓ આ રીતે લખી શકે છે, બરાબર. આ સાચી પદ્ધતિ છે સંખ્યાને શબ્દમાંથી અંકમાં લખવાની. પણ જે વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ છે
અને એમને શબ્દમાંથી અંકમાં લખતા આવડતું નથી તે વિદ્યાર્થીઓ આવી રીતે રફ કામ કરી ટોટલ કરી અને પછી આ રીતે જવાબ જે આવે છે એને પોતાના આન્સર કીમાં લખી શકે